હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે છે શનિવાર અને આજની સવાર બી આપણે છે ને ઘરમાં ચાલુ થઈ છે, કારણ કે આજે બી ઓફિસે જવા જેવો માહોલ છે નહીં. વરસાદી માહોલ આજે બી એવો ને એવો યથાવત છે, એટલે જોરદાર વરસાદ આવે છે. ભલે વરસાદ થોડીક ગતિ ધીમી થઈ છે, પણ આમ ચાલુ ને ચાલુ છે, સતત કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને, એટલે પાણી બી બધે એવા ને એવા ભરાયેલા છે ને કશું કામ થતું છે નહીં. બધી પબ્લિક આજે બી શનિવારે બી રજા જશે, બધાને મોસ્ટ ઓફ બધાને રજા છે. અત્યારના પોરમાં છે ને અમારા મનસ્વીબેન રીસાઈ ગયા છે. મનસ્વીબેનને છે ને જોતું તું માઇક, અને મેં એમને માઇક ના આપ્યું, એટલે જો અહીંયા નીચે સૂઈ ગઈ. મનસ્વી, કેમ તું નીચે સૂઈ ગઈ? હવે બોલશે ને, રીસાઈ ગઈ છે મારાથી કે ડેડીએ કેમ મને નીચે ઉતારી દીધી ને માઇક ના આપ્યું. એટલે આજે મનસ્વી રીસાઈ ગઈ, નીચે સૂઈ ગઈ. અને આ બાજુ ફોરું જો મનસ્વીના રમકડા સરખા કરવા માટે બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. સવારમાં જો કામ આવી ગયું છે, કપડાનું હતું અને મનસ્વીના રમકડાનું, કારણ કે અહીંયા ધૂળ ચડે એટલે થોડા દિવસે સાફ કરવા પડે, ગોઠવવા પડે. એટલે આ જો ત્રણેયમાં મનસ્વીના જ રમકડા છે. તો હમણાં રમતી નથી એટલે એમને પડ્યા છે. થોડીક દાદાગીરી કરે છે અત્યારમાં, ઉઠી છે એટલે. પાછા એના ડેડી ઘરે છે, એને મજા આવે એમ આજે કરશે, આપણું કઈ માનશે નહીં, એટલે નાટક ચાલુ જ રહેશે. જો હજી જો શું કરે છે મનસ્વી, તું બતાવ બધાને એટલે ખબર પડે તું શું કરે છે. એનું થાયરું ના થાય ને એટલે હેઠે હુઈ જાય. એટલે આજે મનસ્વી છે ને રીસાઈ ગઈ છે. મનસ્વી, કેમ રીસાઈ ગઈ છો કે બધાને? એને મનાવવા તો સ્પેશિયલ ભગવાન વરસાદ કરે છે, પણ તોય માનતી નથી. એને મનાવવા ભગવાન વરસાદ કરે છે, આપણે એને નાવા લઈ જઈએ છીએ નહીં. એને ઊભી કરો ને તો જ વાલા કરી દે. બોલ કઈ કાલ. હાલો, મમ્માનું માઈક હાથમાં આવી ગયું છે એટલે મોઢા કેવી બગાડ શું. અને આ બાજુ જો તમે જોયું જશે હેલ્મેટ. આ છે ને મનસ્વીને હિચકવા માટેનો હિંચકો છે, પણ અહીંયા હેલ્મેટ હિંચકે છે, કારણ કે હેલ્મેટ 3 દિવસથી બિચારું છે ને સુકાણું જ નથી. તમે પલાળીને લઈ આવો તો પછી કેમનું હુકવવાનું, એટલે પંખા ચાલુ કરીને બધું હુકવવા મૂકવું પડે. હું ગુરુવારનો ઘરે આવ્યો તો ત્યારે ગુરુવારે વરસાદ આવ્યો ફૂલ, એટલે હેલ્મેટ બી પલળી ગયો. એ જ્યારથી પલળ્યો છે ને ત્યારથી સુકાવાનું નામ નથી લેતો, એમને યથાવત સુકાતો નથી, ભીનો ને ભીનો રહે છે. અને હવે જો મનસ્વીએ છે ને ચાવી લઈ લીધી છે બહાર જવા માટે, કે ડેડી ચલો ચક્કર મારવા. ક્યાં જવું છે મનસ્વી? જો ચાવી લઈ અને મનસ્વી બેન ઊભા રહી ગયા છે ને હવે એને લઈને જવું પડશે આપણે બહાર. તો ચલો મનસ્વીને નાસ્તો કરાવે ને પછી જોઈએ કે આજના દિવસમાં શું કરવાનું છે. કામ તો ઘણા છે ઓફિસના બી, પણ હવે ચાલુ ઓફિસે જવાય એવું નથી, અને વેધર બી બહુ સારું છે નહીં. બહાર નીકળીએ તો કંઈ ખબર પડે એવું નથી, ફસાઈ જશું તો પહોંચશું કે નહીં પહોંચીએ, અને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. આ બાજુ અમારા મનસ્વી બેન બેસી ગયા છે સોફા ઉપર ને ખાવાનું ચાલુ કરી દીધું. શું ખાય છે મમ? શું મમ? હે, મને આપવું? આપો નથી આપવું તો શું કરવું? પપ્પા ક્યાં? હે, પપ્પા ક્યાં? પપ્પા. ને આ બાજુ ટીવી ચાલુ છે, એટલે ટીવી જોતા નાસ્તો પાણી ચાલુ છે. ને ડેવિન ગયા છે ઓફિસે, મારી દીકરી એકલા થઈ ગયા છે. ને ઘરમાં બધો માહોલ જોવો. વરસાદની સિઝન હોય એટલે કપડાં બધાય રૂમમાં સૂકવવા પડે, કારણ કે બહાર તો વરસાદ ચાલુ છે અત્યારે, એટલો બધો આવે છે એટલે કપડાં કંઈ સુકાય નહીં, એટલે રૂમમાં ખુરચી ઉપર ને એવી રીતે નાખવા પડે. આ ચોમાસું છે, પાછો વરસાદ આવે એટલે સુકાય નહીં, પંખો ચાલુ કરીને બધા કપડાં નાખવા પડે. ને અમારા મનસ્વી બેન તો આજે ફ્રેશ થઈ ગયા છે વહેલા. હવે મારે એકને બાકી છે, રસોઈ બધી કમ્પ્લીટ કરી લીધી. હવે ફ્રેશ થઈને મનસ્વીને ખવડાવવાનું છે, પછી પાછા બધા કપડાં છે એ ઊંધા હવડા કરવા જોઈએ, ત્યારે તો એ માંડ સુકાય. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બેસી ગયા છીએ જમવા માટે. ને આજે મનસ્વી માટે જો એક અલગ વસ્તુ બનાવી છે, આ ગોળ નાખીને ભાત બનાવ્યા છે. નાનપણમાં મેં બહુ ખાધેલા છે, તમે લોકોએ ખાધેલા જ હશે. તો મનસ્વીને ગોળ ભાવે ને
આજે થોડાક ભાતે કર્યા એના માટે શાક છે ને રોટલા છે. તો એમ થયું કે મનસ્વીને ગોળ નાખીને ખવડાવું ને તો લાડવા જેવું એને આવી રીતે મજા આવે. ઘણા ખાંડ નાખીને ખાતા હોય, ઘણા ગોળ નાખીને ખાય. હા, શું ખાવું? મમ્મમ ખાવું ને કાનુને? તો જો ગોળનો ડબ્બો લઈને મારી પાસે આવી, નકરો ગોળ ખાવો છે એને ભાજી તૈયાર કરી દીધું, એ નથી ખાવું. નથી ખાવું મમ? હે આમ હાઈ કરતો ગાઈસ ને. ચલો મમ્મમ ખાવા કેતો. હા, જો માર મનસ્વી બધાને ઇન્વિટેશન આપે છે, આવી જજો જમવા માટે. અત્યારે તો હવે ભૂખ લાગી ગઈ છે એટલે છે ને જો ફોરું રસોઈ બનાવે છે, એ રસોઈ બનાવી લે પછી આપણે જમવાનું છે. અને આ બાજુ મનસ્વી બેન બેસી ગયા છે મસ્ત મજાના હિંચકે, એટલે એ હિંચકે છે. તો હવે આપણે જમી લઈએ અને પછી છે ને જોઈએ કે શું કરવું, કારણ કે બહાર છે ને પાણી બધે ભરાયેલા છે અને હજુ ભયંકર પરિસ્થિતિ છે, બહાર ક્યાંય જવાય એવું છે નહીં. બધી જગ્યાએ પાણી ભરાયેલા છે, કન્ટિન્યુ વરસાદ, આજે બી આખો દિવસ વરસાદ ચાલુ ને ચાલુ હતો. તો વરસાદે વિરામ હવે અત્યારે લીધો છે, એવું લાગે છે કે છાંટા બંધ થયા છે, એટલે હવે આપણે છે ને બહાર જવાશે તો નહીં, કારણ કે પાણી ભર્યા છે. તો મનસ્વીની જોડે અહીંયા રમશું અને અત્યારે મનસ્વી જો ચીસમ ચીસી કરે છે, એટલે હવે છે ને મનસ્વીને થોડીક હિચકાવીએ, જમી લઈએ. જમીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે તૈયારી કરીએ છીએ સુવાની, કારણ કે જમીને મનસ્વીને સીધા આપણે લઈ ગયા હતા નીચે રમવા માટે. આજે થોડુંક છાંટા જેવું વચ્ચે બંધ થઈ ગયું હતું, બાકી તો કન્ટિન્યુઅસલી આજે આખો દિવસ ચાલુ જ હતું. થોડીક નીચે રમાડવા એને લઈ ગયા. હવે આવીને જો બાપ દીકરી બે સૂઈ ગયા છે અને હું એકલી જ જાગું છું, કારણ કે ડેવીને આજે ઓફિસના કામથી ગયા હતા અને આવીને થોડું ઘણું કામ હતું એટલે થાકી ગયા હતા. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.